ડાંગ જિલ્લાના બરમિયાવડ ગામમાં પોક્સો કેસમાં સંડોવાયેલા શિક્ષકની પુનઃ નિમણૂક સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2024 દરમિયાન શાળાની હોસ્ટેલમાં રહેતી એક બાળકીની સાથે દુષ્કર્મના આરોપમાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં શિક્ષકને કોર્ટ દ્વારા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। બરમિયાવડ ગામે વર્ષ 2024 દરમિયાન શાળામાં અભ્યાસ કરતા હોસ્ટેલમાં રહેતી એક બાળકી સાથે દુષ્કર્મના ગંભીર આરોપમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ શિક્ષક ફરી વિવાદમાં આવ્યો છે। આ મામલામાં આરોપી શિક્ષકને કોર્ટ દ્વારા પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। જેલવાસ બાદ તંત્ર દ્વારા તેને ફરી એ જ ગામની પ્રાથમિક શાળામાં હાજર કરવાનો આદેશ અપાતા સમગ્ર ગામમાં રોષ ફાટી નીકળ્યો છે। શિક્ષણ તંત્રના આ નિર્ણય સામે ગ્રામજનો સાથે એસએમસી કમિટીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। વાલીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે જો આ શિક્ષક ફરી શાળામાં ફરજ બજાવશે તો તેમના બાળકોની સુરક્ષા અને ભવિષ્ય જોખમમાં મુકાઈ જશે અને જ્યાં સુધી શિક્ષકની બદલી અન્ય કોઈ સ્થળે ન થાય ત્યાં સુધી અમે બાળકોને સ્કૂલમાં મોકલીશું નહીંનો નિર્ધાર વાલીઓ કરી રહ્યા છે। વાલીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા વિવાદિત શિક્ષકને તાત્કાલિક અસરથી આ શાળાથી દૂર કરવામાં આવે તેવી દ્રઢ માંગ કરી હતી। હું નીતિનભાઈ રાઉત, સામાજિક યુવા આગેવાન। આજે આ બરમિયાવડ વિસ્તારમાં જે પ્રાથમિક શાળા છે અહીંનો જે દુષ્કર્મ આગળ 2024માં આ અંગે એક શિક્ષક મધુકરભાઈ રાઠોડ એમનો એક દુષ્કર્મનો એક બાળકી પ્રત્યેનો દુષ્કર્મનો કેસ થયો હતો, જે કારણે એમને પોસ્કો હેઠળ ગુના હેઠળ એમને 3 વર્ષની સજા થઈ અને સાથે સાથે આજે તેઓ નિર્દોષ સાબિત થઈ ગયા છે। પરંતુ અને આજે તેઓ પાછા ઓર્ડર મળ્યાથી સ્કૂલમાં હાજર થવા માટે એમને ઓર્ડર મળ્યો છે। પણ અમારો ગ્રામજનો વતી અમારી એ જ માંગણી છે કે આ બાબતે અમારો સખ્ત વિરોધ છે અને આવા શિક્ષકો અમને આ ગામની શાળામાં અમને જોઈતા નથી। જો એ શિક્ષક આવે તો અમને બાળકીઓ અને એમના પ્રત્યેની જે સુરક્ષા છે એ પ્રત્યે અમને જોખમ હોય એવું અમને લાગી રહ્યું છે। તો અમારી વિનંતી છે કે આવા શિક્ષકોની અમને જરૂર નથી અને આવા શિક્ષકો અહીં નહીં પણ કોઈ બીજી જગ્યાએ એમની બદલી થઈ જાય એ જ અમારી ગ્રામજનોની માંગણી છે। અને આવતા દિવસોમાં જ્યાં સુધી એ શિક્ષકની બદલી નહીં થાય ત્યાં સુધી અમારી માંગણી છે કે અમે બાળકોને શાળામાં નહીં મોકલી શકીએ, કારણ કે અમને અમારે બાળકોની એમના શિક્ષણની તો ચિંતા છે જ, પણ સાથે સાથે એમની સુરક્ષાની પણ ચિંતા છે। તો અમારી એ જ વિનંતી છે કે અમે અમારી બાળકોને કે સ્કૂલમાં નહીં મોકલીએ જ્યાં સુધી એમની બદલી નહીં થાય ત્યાં સુધી। તો અમારી એ જ વિનંતી છે જિલ્લા તંત્રને, શિક્ષણ તંત્રને કે આ શિક્ષકની તાત્કાલિક બદલી કરવામાં આવે અને જેથી કરી તાત્કાલિક બદલી કરવામાં આવે તો બાળકોને પાછા અમે શિક્ષણમાં અમે જોડાઈ શકીએ। અને તંત્રને પણ એ જ વિનંતી કે તાત્કાલિક ધોરણે જ્યાં સુધી આ પ્રોબ્લેમ સોલ્વ ન થાય ત્યાં સુધી બાળકોની એમનું શિક્ષણ અટકી ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે અને આ મધુકરભાઈ રાઠોડની તાત્કાલિક બદલી કરવામાં આવે અને બાળકોની શિક્ષણ પાછું ચાલુ થાય એ જ અમારી વિનંતી છે। ગામની રહેવાસીઓને વાલી છું એટલે અમે આવી માંગ કરતા છે કે આ શિક્ષક પેલા એક છોકરી સાથે દુષ્કર્મ કરેલો એને જેલમાં બી લઈ ગયેલા, 6 મહિના જેલમાં હતા અને પાછા એ પછી આ સ્કૂલે ઓર્ડર લઈને આવેલો છે। તો અમારી ગામ જણાએ એવી વિનંતી છે કે એ શિક્ષકને અહીંયા રાખવા દેતા નથી, કેમ કે અમારા છોકરીઓ અમે અહીંયા મોકલવાના અમને બીક લાગતી છે, કેમ કે અમારા છોકરીઓનું શું થશે એટલે અમે આ શિક્ષકને ક્યાં બી બદલી કરે નહીં તો સસ્પેન્ડ કરે અમને કોઈ વાંધો નહીં, પણ અમે અહીંયા નહીં રાખવા માંગીએ, કેમ કે અમારા છોકરાઓ જ્યાં શિક્ષક અહીંયા આવે તો અમે મોકલાવવાના નથી, કેમ કે અમને બહુ બીક લાગે છે। જી, હું સામાજિક કાર્યકર છું। આ મારા ગામ નજીક આવેલું આ બરમિયાડ ગામ છે। અહીં એક શિક્ષકે 2024માં એક બાળકી જોડે છેડતી કરવામાં આવી હતી અને એ શિક્ષક કોર્ટમાં પોસ્કો ગુનામાં ના સાબિત થયો છે અને એ શિક્ષકે શિક્ષણ વિભાગ દ્વારા પાછી નિમણૂક અહીં પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે। એ શિક્ષક અહીંયા ગઈકાલે હાજર થવા માટે આવ્યો એટલે અમારો આખા ગામનો વિરોધ છે કે એ શિક્ષકને અહીં પાછું હાજર કરે તો અમારા બાળકો તેને શું કેળવણી આપશે, જેથી કરીને અમારો વિરોધ છે। આજ પછી અમે જ્યાં સુધી શિક્ષકની અન્ય જગ્યાએ નિમણૂક ના થાય અથવા એને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ સ્કૂલની ઘેરાબંધી કરીશું અને અમારા બાળકો નહીં મોકલશે। એટલે અમારું તંત્રને એ જ જાહેર જણાવવાનું છે કે અમારા બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા તો એ શિક્ષકને અન્ય જગ્યાએ નિમણૂક કરે અથવા એને સસ્પેન્ડ કરવામાં આવે।